આજુબાજુ 5 સ્મશાનો આવ્યા, એટલે વચ્ચે આજે ચમત્કાર થયો એટલે એમનું નામ મસાણી પડ્યું. એ બધા બહુ ભૂવા આવ્યા અને સમય કોઈ નહીં નીકળ્યું. એમાં એક જ ભૂવો એવો હતો, એ કોરું માટલાની અંદર કાઢ્યું. માટલું ફૂટવું ના જોઈએ અને આખું આખું માટલું રહેવું જોઈએ, કોરું કાઢેલું. નમસ્કાર દર્શક મિત્રો, બિહાઇન્ડ ધ સક્સેસમાં આપનું સ્વાગત છે. આજે આપણે આવે છીએ ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના હલદરવાસ ગામે. આ હલદરવાસ અમદાવાદથી 15-17 કિલોમીટર દૂર છે. આ ગામમાં મસાણી માતાજીનું મંદિર છે. હવે મસાણી માતાજીનું મંદિર છે ને, જેવું નામ છે ને એવું જ એનું ઊંચું ધામ છે. આ ધામ એટલા માટે હું કહું છું કારણ કે અહીંયા એક રોચક ઇતિહાસ સર્જાયેલો છે અને ઇતિહાસ એક લીમડાની અંદરથી ઉદ્ભવેલો છે. એ કથા શું છે, દંતકથા શું છે અને મસાણી માતા એટલે કોના પુત્રી અને મસાણી નામ કેમ પડ્યું એ પણ તમને જણાવવાનું છું. પહેલા દર્શન કરીએ, થોડું અહીંની રોચક વાતો જાણીએ, ત્યારબાદ તમને આખી સ્ટોરી જણાવું. ચલો મારી સાથે થોડા દર્શન કરી લઈએ. તો મિત્રો, આ જે મંદિર છે એની અંદર આ તમને બતાવું, એક નાનકડું સ્થાનક છે માતાજીનું. બહાર તો હવનકુંડ છે જ, પરંતુ આ સ્થાનક છે માતાજીનું. આ મસાણી માતાનું મેન બેઠક કહેવામાં આવે છે. આ બેઠકની અંદર એક માત્ર અહીંયા દીવો છે. દીવાની અંદર આજુબાજુમાં કેટલાક માતાજીના ત્રિશૂળ છે. માતાજીનું ત્રિશૂળ, દીવો, અગરબત્તી, ફૂલહાર અને એમનું છત્ર, આ વસ્તુઓ છે એ મંદિરની અંદર, જે અહીંયા માતાજીને અહીંયા દર રવિવાર મંગળવારે પૂજન અર્ચન અહીંયા કરવામાં આવે છે. મસાણી માતાનું અહીંયા ઠાકોર જે હતા એમણે સ્થાપના કરી તેવું કહેવાય છે. આ મંદિર પરિસર આખું તમને બતાવું છું. મંદિર પરિસરમાં વિવિધ મૂર્તિઓ પણ છે. શિવજીની મૂર્તિ છે, માતાજીની મૂર્તિઓ છે, સાંઈ બાબાની મૂર્તિ છે, હનુમાન દાદાની મૂર્તિ છે, તમામ મૂર્તિઓ છે. સાથે જ આ ઝાડ છે, લીમડાનું ઝાડ, એનો પણ રોચક ઇતિહાસ છે. એવું કહેવાય છે કે લીમડાના ઝાડના થડમાં માતાજીનો વાસ છે અને આ થડની આગળ જે આપણે આ પાછળનો પરિસર કહેવાય છે, અને આ થડની અંદર આખું અહીંયા સ્થાપના થઈ હતી અને ત્યારબાદ મંદિરની મૂર્તિ બિરાજમાન થઈ. એની પાછળના ભાગમાં આવ્યા છીએ. આ પાછળની ભાગ આ જે લીમડો છે ને એનો પણ રોચક ઇતિહાસ છે. આ લીમડાનું થડ છે. હવે આપણે મંદિરની ઉપર જઈશું અને આ જે મંદિર પરિસરની વચ્ચેથી લીમડો પસાર થાય છે ઉપર છેક સુધી. તે રોચક ઇતિહાસ શું છે એ પણ હું તમને જણાવવાનું છું. અહીંના એક મંદિર કમિટીના સભ્ય છે, એમની જોડે આખી રોચક ઇતિહાસને વાત જાણીશું. પહેલો ચલો ઉપર જઈએ મંદિર પરિસરની ઉપર. તો અહીંથી ચડવાના છે પગથિયા, નાનકડા એવા. એટલે આ મંદિર પગથિયા ઉપર આપણે ચડીએ છીએ અને તો આ તમને બતાવી રહ્યો છું આ મંદિર પરિસરનો ઉપરનો નજારો. અને આ પાછળ જે દ્રશ્યો જોયું છે આ લીમડાના, એ આ લીમડો હું હમણાં કહેતો હતો કે લીમડો આ છે મંદિર પરિસરની બિલકુલ બાજુમાં. આ છે આ થડ જે નીકળ્યું નીચેથી, અહીંથી નીકળ્યું છે. નીચે માતાજીનું પ્રાગટ્ય થયેલું, એટલે ત્યારથી જ આ લીમડો અમે કાપવા માટે ઘણી કોશિશ કરી પણ અમને અસફળતા મળી. એમને નાનો ઓર્ડર આપ્યો, બધા પંચ ભેગું થાય કે ભાઈ આ લીમડો આપણે વચ્ચેથી દૂર કરીએ એટલે મંદિર સારું થાય, પણ આ લીમડો તમારે વચ્ચે રાખવો જ પડ્યો, લેવો જ પડ્યો, કે અમને રજા ના આપી. હા, એટલે આ લીમડો તો પુરાણો, એટલે 300 પ્રાગટ્ય થયું ત્યારથી જ અત્યારની સુધી આ લીમડો છે. અને વચ્ચે એ આ લીમડાની અંદર જે આગ લાગેલી 40 વર્ષ પહેલા, પછી આ લીમડો માતાએ બધાને પ્રાર્થના કરી કે તું હવે લાગી ગયો તો એને લીલો કર, તો લોકો મોન છે ને કે કશું નહીં મોને. એટલે આ લીમડો લીલો થયો એટલે મને આની આ પરિસ્થિતિની અંદર રવા દીધો. આ લીમડાની આવી ગાથા છે. સળગેલો લીમડો પાછો લીલો થઈ ગયો એટલે અમે રવા દીધો. પછી અને આજુબાજુ બધું બાંધકામ ચાલુ કર્યું. હા, અને અહીંયા જે આ મંદિર ચણવા આવ્યા હતા એક ભાઈ મુસલમાન હતા, તો એ મુસલમાન આ કોન્ટ્રાક્ટ આપેલો, એ ભાઈ કાદરભાઈ કરીને એમનું નામ હતું. પછી આ જે ખુલ્લો હતો ત્યાંથી એવા લોકો ઉપરથી નીચે પડ્યા પણ એમને ખર્ચ આવી નહીં. નીચે પડ્યા પણ કોઈ ખર્ચ આવી નહીં. અને ત્યારથી એ ભાઈ એમ માની લીધું કે મારે આ માતાજીની સેવા જ કરવી છે
એટલે મુસલમાને ઓછામાં ઓછા 12 થી 14 વર્ષ તો અહીં સેવા જ કરી એની. અચ્છા, શું વાત છે. હા. પણ રોજે ગયા. હા, લગભગ 20-25 મીટરથી દૂર પડ્યા નીચે, અને તો એમને કઈ ખરચ આવી નહીં, એટલે એમને યકીન થઈ ગયું કે આ દેવી શક્તિ અહીંયા છે જ એમ. હા હા, એટલે અમારે આજુબાજુના 500 ગામડાના માણસો અહીંયા જ આવે, 18 નાથના માણસો અહીંયા આવે. અમારી કોઈ દીકરીઓ હોય, એક ભલે વિદેશમાં હોતી હોય, પણ અહીંયા એને આવવું પડે ને આવવું પડે. 18 નાથની એક નાથમાં ને 18 નાથમાં, એટલે આજુબાજુ એમના 500 ગામડાની અંદર માણસો દર રવિવારે આવે છે. અહીંયા સેવા પૂજા થાય છે, અને બધા એમની રીતે આનંદ કિલ્લોલ કરે છે. અને અમારે કોઈ ટેસ્ટર હોતું નથી, કોઈ માંગણી કોઈની જોડે કશી હોતી નથી. પેટીની અંદર જે 10-20 રૂપિયા આવે એ દર 1લી તારીખે અમે ખોલી અને સીધા બેંકમાં મૂકી દઈએ છીએ. એમના નામનું ખાતું છે, અને જે ખર્ચ થાય એ કાપી અને પાછા બાકીના વધારાના પૈસા હોય એટલે અમુક નવચંડી કરવાની હોય, જે ખર્ચ કરવાનો હોય કરતા રહીએ છીએ બસ. હા, બધા વગર પૈસા સેવા આપે છે, બધી આખી કમિટી સેવા આપે છે, એમ દેખરેખ રાખે છે એમ. કેમ કે આ તો અમારું એક તીર્થ સ્થાન છે. હલદરવાસ મોટામાં મોટું તીર્થ સ્થાન છે. નહીંતર અમારા હલદરવાસની અંદર તો ઓછામાં ઓછા 200 મંદિર છે. આજુબાજુ 500 ગામની અંદર બધાની અંદર મંદિર છે, પણ મસાણીના જેવો પાવર કોઈ મંદિરનો નથી. એક જ દિવસની અંદર જે બાધા માને એની માનતા પૂરી થઈ જાય. હા, એવી માનતા છે. અને એમાં બેન દીકરીઓનો કામ પહેલા કરે છે. પુરુષોને તો કરે જ છે, પણ બેન દીકરીઓને જ પહેલા કામ કરે છે. કોઈ બેનને રોતી આવે એને હાથું મોડું કરીને જ જાય છે. એમાં કોઈ ભૂવા નથી, કોઈ કશું નહીં, કોઈ ઢૂંઢતું નથી, કોઈ માથાકૂટ નહીં. એમની માતા એમની જાતે જે ઈચ્છા થાય એ બાધા રાખે. શું છે માતંગી ઋષિના પુત્રી થાય. અચ્છા, આ મસાણી માં. હા, મસાણી માતા તો સ્મશાનમાં બેઠા એટલે એકદમ પવિત્ર છે વસ્તુ. અચ્છા, માતંગી ઋષિ મુનિ છે. મતંગ મુનિ પૂજતા. અચ્છા, એમના પુત્રી કહેવાય છે આ મસાણી માતા. એટલે ઘણા લોકોને એવું હોય કે આ મસાણી એટલે તો મસાણમાં બેઠા એટલા તો લોકો મસાણી કહે. મસાણી છે. કોઈ લીમડી માતા એ કહે છે. અચ્છા, અને લીબડી માતા પણ. પેલા સળગીને પછી લીલો થયો એટલે પછી લીમડી માતા કહેવા મળે. અચ્છા, કોઈ એમને મન ફાવે રીતના બધા બોલે જ છે, પણ હકીકતમાં એકદમ પવિત્ર માતા છે. ખાલી લોકોએ ઉપજાવી કાઢેલી વાર્તા છે. એટલે મસાણી એટલે મેલું એવું હતું નથી, કોઈ મેલું નહીં, પણ આ સ્મશાન આજુબાજુ 5 સ્મશાનો આવ્યા. એટલે વચ્ચે આજે ચમત્કાર થયો એટલે એમનું નામ મસાણી પડ્યું. અચ્છા, હા, એટલે લોકો એને મસાણી માતાથી ઓળખે. મસાણી માતાથી ઓળખે છે. બરાબર. દાદા, આપનું નામ શું છે? મારું નામ વિનુભાઈ શંકરભાઈ સોઢા પરમાર. અચ્છા, વિનુભાઈ. હા દાદા, કેટલા વર્ષ? 300 થી 300-350 વર્ષ જૂનું છે. અચ્છા, આનો ઇતિહાસ એવો હોય કે એક વખત ઠાકોર જયારે જવારા એ ભરાવા આવ્યા ને ત્યારે કોરું ગારેલું હતું બાટલાની અંદર. એ બધા બહુ ભૂવા આવ્યા, અને સમય કોઈ નહીં નીકળ્યું. એમાં એક જ ભૂ એવો હતો, તે કોરું માટલાની અંદર કાઢ્યું. માટલું ફૂટવું ના જોઈએ, અને આખું માટલું રહેવું જોઈએ. કોરું કાઢેલું એટલે એ ઇતિહાસ એવો કે ઠાકોરે એ ટાઈમે માતાજીને 8 વીઘો જમીન આપી હતી. અચ્છા, ઇતિહાસ આવો. અચ્છા. અને બાધાઓ કઈ કઈ રાખે લોકો? ભાઈ બાધાઓ પછી તો એમને ફાવે એ રીતે બાધા રાખીને જાય. અચ્છા, કોમ થઈ જાય, લાઈન કરી જાય. અચ્છા, લીલો લીમડો લાગે અને એ જ પાછું જીવન થાય. બધાને પંચ ભેગું થઈને કીધું માણસ કે તું ખરેખર જો આ બેઠી હોય તો આ લીમડા લીલો કર. બરાબર. અમે આગળ વિચાર્યું. બરાબર. એ પછી એ તો 40-50 વર્ષ થવા એ વાતમાં. અચ્છા. હવે જયારે આપણા લોકો આપણા માણસો જે જવારા માતાજીના નાખે ને તે માતાજીના જવારા લીમડી માતાના નાખે, ભોજન માતાના જવારા એ જવારા નાખીને ભૂવા બધા ધૂમતા આવ્યા. એ વખતે પેલો જે ઠાકોર હતો ને એ પેલું માટલું આવડું કોરુમાં થઈ ગયું ફીટ એ કરી મેલેલું એવો લઈને અહીંયા આવ્યો. ચોગડ અહીંયા આ લીમડી માતા હલદરવાસ ગામમાં. હા, લીમડી માતા હલદરવાસ ગામમાં ને અહીંયા. અચ્છા. અહીંયા આવીને જે પેલા ભૂવા બધા ધૂમતા હતા ને તો કે આ જે મારું કોરું હોય કે માટલાની અંદર જો બહાર નીકળી જાય તો કે હું માતા મોનું કે. અચ્છા. તો ખરી કે તો કે માતા ખરી કે. એ ભૂવાએ પછી કગરી અને ધૂમતો તો ભૂવાનું નામ કરીને ડેટું ચાલ્યું ને
એટલે સલામત માટલું એમ એમ કરીને કોરું નીકળી ગયું. ઓહો. હા નીકળી ગયું. એના નીકળી ગયું, શર્ટ લઈને નીકળી ગયું કોરું. પછી ઠાકોર નમી પડ્યો, માતા નમી પડ્યો. પછી વિવિધ અહીંયા ફૂલના ગરબા પણ લોકો અહીંયા મૂકતા હોય છે. આ ફૂલો વાળા ગરબા જે કહે છે અહીંયા પણ મંદિર પરિસરની અંદર મૂકવામાં આવે છે. પાછળ છે વાત્રક નદીનો કિનારો છે. વાત્રક નદીના કિનારે જ આ મંદિર આવેલું છે. રમણીય એકદમ જગ્યા છે. નીચેથી તમે વાત્રક નદીમાં પણ જઈ શકો છો. હલદરવાસ ગામની અંદરથી આ નદી પસાર થાય છે. ઉગમણી નદી જેને કહેવાય છે. આ નદીના દ્રશ્યો તમને અહીંથી બતાવવાનો પ્રયાસ કરું છું. લોકો જો દૂર જે નદી છે ને ત્યાં લોકો જતા હોય છે અને મસ્ત અદ્ભુત નજારો છે. અત્યારે થોડું પાણી છે અને નદીના પટની અંદર લોકો જતા હોય છે. ચોમાસાની સિઝનમાં ફૂલ જ્યારે વરસાદ પડે ત્યારે આ મંદિર પરિસરમાં પાણી પણ આવી જતું હોય છે એવું લોકોનું અહીંનું કહેવું છે. આ મંદિર પરિસરનો આખો તમને નજારો બતાવી રહ્યો છું આસપાસનો. જો આ બાજુ કોતર વિસ્તારો છે મિત્રો. એટલે કોતર વિસ્તારની બિલકુલ નીચે આ મંદિર છે. તો મિત્રો વિનુભાઈ છે, તો વિનુભાઈ મને એક સવાલ એ થતો હતો કે માનો કે કોઈ દૂરથી આવ્યું અમદાવાદથી તો અહીંયા કોઈને અહીંયા રોકાવું હોય તેના માટે વ્યવસ્થા છે? હા છે ને, અમારી જોડે ગાદલા છે. નીચે અમે એમના માટે જે એમની જાતે જો લેડીઝ હોય તો એમની જાતે એમને ખાવાનું જે બનાવી દે. અમારી બધી વ્યવસ્થા અંદર પડેલી જ છે. બધી વસ્તુ ગેસ સાથે જ છે. જેને જે ખાવું એ બનાવી દે. એટલે તમારે અહીંયા રોકાવાની પણ વ્યવસ્થા છે. મંદિર પરિસર પણ ખૂબ મોટું છે. એટલે સુવાની સુરત સુધી ના આવે છે, રાતે રોકાઈને જ જાય છે. દૂર દૂરથી લોકો મિત્રો આવે છે. સુરત, અમદાવાદ, મહેસાણા, સુરેન્દ્રનગર ત્યાંથી લોકો આવતા. હા, સુરેન્દ્રનગર થી બહેનો આવતી હતી, એ રોકાય કરીને જતા હતા. મહારાષ્ટ્ર થી આવતી હતી. એટલે દૂર હોય એટલે રાતે રોકાઈ જાય, એમની જાતે ખાવાનું બનાવી દે, પછી ખાઈ પીને પૂજા પાઠ કરીને સવારમાં નીકળી જાય. સુરત વાળા એ રીતના જ રાતે જ રોકાણ કરી જ નાખે છે. એટલે મિત્રો તમારે કોઈ જાજો ખર્ચ પણ અહીંયા ઉઠાવવાનો નથી. તમે જયારે દર્શન કરો ત્યારે માત્ર નોમિનલ તમારી જે બાધા હોય અને જે તમારે દાન ભેટ સ્વરૂપે આપવું હોય તમે આપી શકો છો. બાકી મંદિર ટ્રસ્ટ તરફથી કે મંદિર સમિતિ તરફથી કોઈ પણ પ્રકારનું પૈસા માંગણી કરવામાં આવતી નથી. અને અમે બિલકુલ નિઃશુલ્ક તમને ભોજન વ્યવસ્થા અને તમામ વસ્તુ અહીંયા પૂરી પાડવા. અને અમારે એક જ સિસ્ટમ છે કે તમે આવો અને તમારી જાતે કદાચ 10, 20 રૂપિયા 50 જે નાખવું હોય પેટીની અંદર નાખો. અને કોઈ અમારા નામે કોઈ જો ફંડ ફાળું ભરાવતું હોય તો તમે કઈ આપશો નહીં. બરાબર. અને કોઈ પણ ચેનલ ચલાવતો હોય એને પણ તમે કોઈ પણ વસ્તુ આપશો નહીં. બરાબર. રૂબરૂ જ આવો તમે, રૂબરૂ આવો. એટલે મિત્રો મંદિર જેટલું શુદ્ધ અને દેવસ્થાનક છે ને એટલો જ આ લોકોનો શુદ્ધ વિચાર અને શુદ્ધ નિર્ણય. હા, અમારે બેન દીકરીઓ થઈને રાજી થઈને જાય એ જ અમને તો માતાજીની પ્રાર્થના હોય. સવારથી અમારા આખી રાત માણસો ઊંઘતા હોય છે, રહેતા હોય છે. કોઈ જાતની કોઈ ટ્રબલ, કોઈ માથાકૂટ અમે આજુબાજુ ના થવા દઈએ. લડાઈ ઝઘડો, ટંટો પીસાદ કોઈ પણ વસ્તુ ના થવા દઈએ. ભાઈ વ્યભિચાર આ તે બધું કોઈ વસ્તુ અમને પસંદ નથી અહીંયા. નહીં તારે મને બીજાને તો પણ ઉપરવાળાને વધારે બી માતાજી અમને ચોળા કાઢી નાખે. એટલે મિત્રો તમને આ મારી હલદરવાસની મસાણી માતાની સ્ટોરી પસંદ આવી તો લાઈક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટમાં જય મસાણીમાં અચૂકથી લખજો. આવા જ એક નવા વિડીયો સાથે ફરી એકવાર મળીશું. ત્યાં સુધી મને રજા આપો. જય ભારત, જય હિન્દ, વંદે માતરમ, જય મસાણીમાં.